ટાઈમ પર આવતા થાવ તો બીજાના ટાઈમની પણ કિંમત થાય. તે મને અડધો કલાક કીધી તો હું અડધો કલાકમાં આવી ગઈ. હવે તું જલ્દી આવી ગયો હોય તો બીજાને લેટ ના કહેવાય. હવે જઈએ. ચાલો. માન્યતા, 1 મિનિટ. ક્યાં જઈ રહ્યા છો? માસી, જજે અમને મળવાનો સમય આપ્યો છે એટલે અમે જજને મળવા જઈ રહ્યા છીએ. અરે વાહ, આ તો બહુ સારી વાત છે. મમ્મી, ત્યાંથી હું ડાયરેક્ટ ઓફિસે જતો રહીશ. ભલે, પણ પછી માન્યતા? એની જાતે આવી જશે. એને ડ્રોપ કરવા માટે પાછો થોડી આવીશ અહીંયા હું. મને કોઈએ ડ્રોપ કરવાની કોઈ જરૂર નથી. હું જાતે જ અહીં સુધી પહોંચી શકું છું. ઓકે? તમે બંને અને તમારી આર્ગ્યુમેન્ટ્સ. મમ્મી, તને આમાં હસવું આવે છે? હા, બહુ ક્યુટ છે. તને અમારી આર્ગ્યુમેન્ટ્સ ક્યુટ લાગે છે? ક્યુટ શબ્દનો મતલબ આ ગામડાની ગોરીને ખબર પણ નહીં હોય. બસ માન્યતા, સાંભળને, એક રિક્વેસ્ટ છે. ઈલાને મેં મારી રૂમમાં મારી સાથે શિફ્ટ કરી છે અને એક સ્ટડી રૂમ છે, ત્યાં તું શિફ્ટ થઈ જા ને પ્લીઝ. કામિની બેનને ગેસ્ટ રૂમમાં જ રહેવું છે. અરે માસી, તમારે રિક્વેસ્ટ ના કરવાની હોય, તમારે તો ઓર્ડર કરવાનો હોય. હું તો આમ પણ તમારા પર બોજ બનીને રહું છું. તમે જ્યાં કહેશો ત્યાં હું રહીશ. એવું કેમ કે છે? હું તને કોઈ દિવસ એવી રીતે નથી રાખતી. મને ખબર છે માસી, તમે જેમ કહો એમ, મને કોઈ વાંધો નથી. થેન્ક યુ. થેન્ક યુ માસી. અને હા, મમ્મીને 1 કલાક પછી દવા આપવાનો ટાઈમ થઈ જશે. જો મને આવવામાં મોડું થઈ ગયું તો તમે મમ્મીને દવા આપી દેશો પ્લીઝ. માન્યતા, પૂછવાનું ન હોય, કહેવાનું હોય. હું આપી દઈશ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હાશ, હવે શાંતિ થઈ. હજી પણ બધાને મારે સમજાવવાનું. આ કૃષ્ણકાંત નથી ને એટલે બહુ તકલીફ થઈ રહી છે. પણ કોઈ હું છું ને, હું તમને કોઈ તકલીફ નહીં પડવા દઉં. મને ખબર છે તારી હાજરી છે એટલે જ મને શાંતિ લાગે છે. આ કોણ છે? ફોઈ, હા તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે. થોડા દિવસ માટે અહીંયા આવી છે એટલે મેં એને અહીંયા મારી સાથે રહેવા કહ્યું છે. અચ્છા, એટલે આ પણ અહીંયા આશ્રમની જેમ જ રહે છે. ના ના ફોઈ, એવું નથી. આ તો ખૂબ જ હાઈ પ્રોફાઇલ ફેમિલીની છે અને એનું નામ શૈલજા છે. એટલે મેં એને રિક્વેસ્ટ કરી એટલા માટે અહીંયા રહે છે.
ઓકે. આંટી હું અહીંયા રહેતી હોય તમને ના ગમતું હોય તો હું હમણાં ને હમણાં જતી રહેવા તૈયાર છું. ના ના, ઇટ્સ ઓકે. ચાંદનીએ તને અહીંયા રાખી છે તો બેસતે જ હશે. આ તો પેલા ભિખારીઓ લીધે મને થોડો ગુસ્સો આવી ગયો. થેન્ક્સ આંટી. વેલકમ. આંટી તમે અત્યારે રિલેક્સ કરો, આપણે પછી મળીશું અને 100% બહુ બધી ધમાલ કરીશું. અચ્છા, એટલે આ પણ મનમોજી છે. ના ના કોઈ મનમોજી નહીં, એકદમ ફ્રી બર્ડ છે. વાહ, તો મજા આવશે શૈલજા સાથે. હું તમને આજે એક જજ તરીકે નહીં પણ એક વડીલ તરીકે, એક વેલ વિશર તરીકે મળ્યો છું. થેન્ક યુ સર. મને ખબર છે કે તમે સિરિયલ બ્લાસ્ટના આરોપીઓને પકડવામાં ખૂબ મદદ કરી છે અને હવે તો સરકારી વિટનેસ પણ છે જેને બધું જ કબૂલી લીધું છે. તો પછી મને નિર્ણય સુધી પહોંચવામાં વાર નહીં લાગે. સર, જજમેન્ટ બને એટલું જલ્દી આવી જાય તો સારું. તમારા પાર્સલનું વજન પણ એટલું જ વધારે હશે. તમે મને અહીંયા પાર્સલ આપવા માટે આવ્યા છો? જો કામ થતું હોય તો મળવામાં વાંધો નથી, એની જરૂર નથી. તમારો કેસ ઘણો પાવરફુલ છે, તો પછી મને પાર્સલની લાલચ આપવાની શું જરૂર છે? સોરી સર, પણ મને પાર્સલ આપવામાં કોઈ રસ નથી. પણ આ બિઝનેસમેન છે એટલે કદાચ એ ભાષા બોલતા હશે. મિસ્ટર ધનરાજ, તમારા જેવા ટોપમોસ્ટ પોઝિશન પર બેસવાવાળા વ્યક્તિએ આવી રીતે લાજ આપવાની ઓફર સૂટ નથી થતી. સોરી સર, પણ યુ નો અત્યારે બધી જગ્યાએ આવી રીતે જ કામ થતું હોય છે એટલે જ મેં પણ ઓફર કરી. પણ ઇટ્સ ઓકે. પણ હું એવી રીતે કામ નથી કરતો. અને બાય ધ વે, તમારો કેસ ફાસ્ટ ટ્રેક પર છે અને લગભગ સામે કોઈ અપોસમાં પણ નહીં હોય. તો મને એવું લાગે છે કે 2-3 હિયરિંગમાં હું જજમેન્ટ આપી દઈશ. થેન્ક યુ સર. તમે મારું બહુ જ મોટું ટેન્શન હળવું કરી દીધું. થેન્ક્સ. વી ટેક યુ લીવ નાઉ. ચાંદની, તું અને કિચનમાં શું બનાવે છે? કામિની ફોઈને રોજ બદામ વાળું દૂધ પીવાની આદત છે અને એમનું ધ્યાન રાખવાનું મને બહુ ગમે છે. ઓ હલો, તમને, હા તમને જ કહું છું. સાંભળો છો? હા, શું થયું? તમે પાછા કિચન તરફ જશો? હા, કેમ? શું છે કે બિલાડી રસ્તો કાપે ને તો અમે આગળ નથી વધતા. હવે
બેચો મુજબ. ઈલા આંટી, હા તમે મારું એક કામ કરશો પ્લીઝ? બદામ દૂધનો ગ્લાસ કામિની કોઈને આપી દેશો? હા થેન્ક યુ. મારો દૂધનો ગ્લાસ પીવાની તારી હિંમત કેવી રીતે થઈ? તમે મારી મમ્મી પર બૂમો શું કામ પાડી રહ્યા છો? બૂમો ન પાડું તો શું કરું? એની આરતી ઉતારું? એણે શું કર્યું ખબર છે? એ તો બસ હવે એક શબ્દ પણ મારી મમ્મી વિશે હું નહીં સાંભળું. શારદા, શારદા, આ છોકરીની હિંમત કેવી રીતે થઈ મારી સામે આવી રીતે ઊંચા અવાજે વાત કરવાની? આ ઘરમાં હજી સુધી કોઈની હિંમત નથી થઈ મારી સાથે આ રીતે વાત કરવાની. જુઓ, તમે વડીલ છો અને હું તમારી રિસ્પેક્ટ કરું છું, પણ તમે મારી મમ્મી ઉપર શું કરવા બૂમો પાડી રહ્યા છો? હું તો બધા સાથે આ જ રીતે વાત કરું છું. તો જવાબ પણ એ રીતે જ મળશે આંટી. જવાબ આપતા પહેલા તે એ જોયું તારી મમ્મીએ શું કર્યું? હું એમ નથી કહેતી કે મારી મમ્મીની કોઈ ભૂલ નહીં હોય, પણ એનો અર્થ એ નથી કે તમે મારી મમ્મીનું અપમાન કરો. એમની ભૂલ હશે તો એના વતી હું તમારી માફી માંગુ છું. ભૂલ તો છે જ, અને એ પણ બહુ મોટી ભૂલ. આ ચાંદનીએ મારા માટે બદામ વાળું દૂધ બનાવ્યું અને એ આ પી ગઈ, અને એ પણ મારી સામે. શું એ મારું અપમાન નથી? મમ્મી, તે આવું શું કામ કર્યું? મેં હું કંઈ જ નથી કર્યું. મને કંઈ જ ખબર નથી બેટા.
અરે બાપ રે, બધા સામે આ કેટલું ખોટું બોલે છે. ચાંદની તું જ કે એણે આવું નથી કર્યું. હા ફોઈ કર્યું છે હે ને શૈલજા? હા આંટી. મારે કોઈની સફાઈની જરૂર નથી. મારી મમ્મીની તબિયત ખરાબ છે, એ બધું ભૂલી જાય છે. કદાચ કર્યું હશે, પણ એનો અર્થ એ નથી કે તમે એની સાથે એવી રીતે વાત કરો. કામિની બેન, જુઓ, નાની વાતને મોટી નહીં કરો. ઈલાની તબિયત સારી નથી એટલે કદાચ એનાથી આ ભૂલ થઈ ગઈ હશે. તમે મોટું મન રાખીને માફ કરી દો. હું પણ એ જ કહું છું માસી. હા, મોટું મન રાખું. જ મેં તને આ ઘરમાં ઘૂસવા દીધી હતી અને એનું પરિણામ હજી સુધી હું ભોગવી રહી છું. મારું માથું બહુ જ રૂકે છે. મમ્મી, મમ્મી શું થાય છે તને? મમ્મી, મમ્મી ચાલ રૂમમાં ચાલ. મમ્મીની તબિયત દિવસે દિવસે બગડતી જ જાય છે. હે ભગવાન, હું શું કરું? કામિની બેને જે કહ્યું એ માટે એ બદલ હું તારી માફી માંગુ છું. માસી, તમારો કોઈ વાંક નથી. અને સાચું કહું ને તો હું એ વાત વિશે વિચારી પણ નથી રહી. મને તો બસ અત્યારે ખાલી મમ્મીની જ ચિંતા થાય છે. ઈલાની ચિંતા તો મને પણ બહુ જ છે બેટા. એટલે જ તને કહું છું, અત્યારે બધું સહન કરી લેજે. અને કામિની બેન કંઈ પણ કે તો એ મન પર ના લેતી. હું ગમે તેટલા આંખ આડા કાન કરું માસી, પણ મમ્મીને કોઈ કઈ કે ને તો મારાથી સહન જ નથી થતું. પપ્પાના ગયા પછી આની પાસે મારા સિવાય બીજું કોઈ નથી. દીકરા, હું સમજી શકું છું. માસી, મમ્મીના રિપોર્ટ્સ પણ હજુ નથી આવ્યા અને મમ્મીની તબિયત દિવસે દિવસે બગડતી જ જાય છે. બેટા, તું ચિંતા નહીં કર. રિપોર્ટ્સ પણ બધા સારા જ આવશે. ફોન ક્યાં મૂકી દીધો મેં? કદાચ બહાર મૂક્યો છે.
અત્યારે તું શું કરી રહી છે? હું કાંઈ પણ કરી રહી હોઉં એનાથી તને શું? અરે કામ છે એટલે પૂછું છું. તારા ઘરનો એક જ તો નિયમ છે, બધા આખો દિવસ ઝઘડતા જ હોય છે. કામિની આંટીએ મારી મમ્મી સાથે ઝઘડ્યા એટલે મમ્મીને સંભાળી રહી હતી. એ બધું છોડ, તું તૈયાર થઈ જા. હું 10 મિનિટમાં તને લેવા આવું છું. કેમ? આપણે બહાર જવાનું છે. ક્યાં? અરે ડોક્ટરનો ફોન આવ્યો હતો, એમને આપણી સાથે રિપોર્ટને લઈને કઈ વાત કરવી છે. કેમ? અરે તો ડોક્ટર પાસે જશું તો જ ખબર પડશે ને. અને મને લાગે છે કે ફોઈની વાતો અને બીજી બધી વાતો કરતા તારી મમ્મીની હેલ્થ વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? એટલે કહું છું તૈયાર થઈ જાય તો વધારે સારું. તારી વાત તો બરાબર છે. હું 10 મિનિટમાં રેડી થઈ જાઉં છું. હવે સમજી તું. ચલ, સી યુ ઇન 10 મિનિટ્સ. ઓકે. હા તો શું કરી રહી છે જાનવી? બસ જો બેઠી બેઠી જોઉં છું કે ઘર બનાવતા કેટલી વાર લાગે છે ને ઘર તૂટતા કેટલી વાર. કેમ અચાનક આવું સૂઝ્યું તને? અચાનક નહીં, કંઈક કરવા માટે કંઈક તો વિચારવું પડશે ને. 2 મિનિટ પણ તું શાંતિથી નથી બેસી શકતી. હું નવરી બેસી ગઈ તો આપણે પણ નવરા થઈ જઈશું. કોઈ પણ પ્લાન વગર તો તું આમ પત્તા લઈને ના જ બેસે. નક્કી કોઈ જોરદાર પ્લાનિંગ ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું છે તારા દિમાગમાં? અત્યાર સુધી આપણે ઘણા બધા મિશન ડિસાઈડ કર્યા, જેમ કે મિશન ડીકે, મિશન શારદા કરતા કરતા ક્યારે મિશન કેકે પણ બની ગયું. પણ આ બધા મિશનનો એક જ ટાર્ગેટ હતો, મારા અને ડીકે ના લગ્ન. એક્ઝેક્ટલી. ટાર્ગેટ તો અત્યારે પણ એ જ છે, પણ ત્યાં સુધી પહોંચવા માટે રસ્તો બદલવો પડશે. રસ્તો? યસ, નવો રસ્તો જે આપણને ફાઇનલ ડેસ્ટિનેશન સુધી લઈ જશે. શું છે? મિશન કામિની. મિશન કામિની? હા, પણ એના માટે તારે બહુ મહેનત કરવી પડશે. ડીકે સુધી પહોંચવાનો રસ્તો છે કામિની ફોઈ. જો એકવાર ડીકે માટે કામિની ફોઈ તને સ્વીકાર કરી લે તો એક તીર અને 2 શિકાર. એ કેવી રીતે? જેમ કે ડીકે અને માન્યતા સાથે રહે છે, મને તો ડર લાગે છે કે એ લોકો કામિની ફોઈને જીતવી મારા માટે બહુ ઈઝી છે. જો તું ડીકે ની પત્ની બનશે તો કશ્યપ ફેમિલી આપણા હાથમાં અને માન્યતા આ ઘરમાંથી અને આપણી જિંદગીમાંથી બહાર. યસ જાનવી, હવે તું જો આ શૈલજા ડીકે પર કેવો જાદુ કરે છે. યસ, શૈલજા હવે ડીકે ની પત્ની બનીને જ રહેશે. વેલકમ ટુ કશ્યપ ફેમિલી માય ડાર્લિંગ. મને ડોક્ટરે શું કામ બોલાવ્યા હશે? મને શું ખબર, હું કઈ ડોક્ટર છું? અરે તને પૂછતી નથી, પણ મને બહુ ટેન્શન થઈ રહ્યું છે. ઠીક છે, પણ મનમાં ટેન્શન લે ને, બોલીને નહીં. તું મારા બોલવા પર આવી રીતે રોકટોક ના લગાડે ને તો સારું. અહીંયા તું રોકટોક લગાડવાનો પ્રયત્ન કરે છે અને ત્યાં તારા ફોઈ બધા સરખા છો.
કામિની ફોઈએ શું કર્યું? મારી મમ્મીનું અપમાન. એમણે એટલું પણ ના વિચાર્યું કે મારી મમ્મીની તબિયત ખરાબ છે. મને તો એટલો ગુસ્સો આવતો હતો ને કે તારી કામિની ફોઈને તો એક મિનિટ. કામિની ફોઈ વિશે કંઈ ના બોલે ને તો જ સારું. તારા ફોઈ વિશે થોડુંક સાંભળીને તને લાગી આવ્યું અને એ મારા મમ્મીને ગમે તેમ બોલે તો મને ગુસ્સો ના આવે? તો ભૂલ થઈ હોય તો સાંભળવું પણ પડે. પણ ભૂલ કયા સંજોગોમાં થઈ છે એ જોવું પણ તો પડે ને. તો ફોઈએ કંઈ જોયું હશે તો જ બોલ્યા હશે ને. એવું નથી. અત્યારે મારે આ વાત પર કોઈ ચર્ચા નથી કરવી. હું બસ જલ્દીથી ડોક્ટરને મળવા માંગુ છું. સાચે જ તારી અમુક વાતો સમજવી ઇમ્પોસિબલ છે. પણ ચિંતા નહીં કર, બધું સારું થઈ જશે. ડોક્ટર સાહેબ, ચિંતા કરવા જેવી તો કોઈ વાત નથી ને? જુઓ, તમારા મમ્મીના ઇનિશિયલ રિપોર્ટ્સ તો મારી પાસે આવી ગયા છે. હવે હું આને ડિટેલમાં સ્ટડી કરીશ, એના પછી જ ખબર પડશે કે પ્રોબ્લેમ શું છે. રિપોર્ટ્સ નોર્મલ તો છે ને? ના, રિપોર્ટ્સ આર નોટ ગુડ. ડોક્ટર સાહેબ, શું છે રિપોર્ટ્સમાં? મમ્મીને આજે પણ માથું દુખતું હતું અને ચક્કર પણ આવ્યા હતા. જુઓ, હિલાબેનને ચક્કર એટલા માટે આવે છે કારણ કે એમના જમણા કાનની પાછળ એક લોહીની ગાંઠ તૈયાર થઈ ગઈ છે, જે ગાંઠને મેડિકલ ટર્મ્સમાં બબલ કહેવામાં આવે છે. અને સોરી ટુ સે યુ, આ એક પ્રકારનું ટ્યુમર છે. આઈ હોપ ઇટ્સ નોટ ડેન્જરસ. એવું હોત તો સારું હોત, પરંતુ આ ગાંઠ ખૂબ જ ડેન્જરસ છે. ડેન્જરસ એટલે? હું કંઈ સમજી નહીં. જુઓ, એમ સમજી લો કે તમારી મમ્મી અત્યારે એક જીવતો જાગતો ટાઈમ બોમ્બ છે, જે ક્યારે પણ ફાટી શકે છે. જો એ ગાંઠ ફાટી ગઈ ને તો એમને હેમરેજ થઈ જશે અને બીજા ક્ષણે એમનું મૃત્યુ થઈ જશે. એક મિનિટ. ડોક્ટર, પ્રેક્ટિકલી પૂછું તો હિલા આંટી પાસે હવે કેટલો સમય છે? કંઈ કહી નહીં શકાય. અત્યારે આપણે લોકો વાતો કરીએ છીએ, થઈ શકે એમને ત્યાં બબલ ફાટી જાય. એટલે કે 1 કલાક, 1 મહિનો કે પછી 1 વર્ષ. કેન નોટ સે એનીથિંગ. પણ ડોક્ટર સાહેબ, આની કોઈ સારવાર તો હશે ને? છે, સારવાર છે. મેડિકલ ટર્મ્સમાં એને એન્યુરિઝમ કહેવામાં આવે છે. મારી વાત માનો તો જેમ બને એમ જલ્દી આ ગાંઠ કાઢવી ઘણી જરૂરી છે. તો આપણે અત્યારે જ મમ્મીની સારવાર શરૂ કરાવી દઈએ. હા, હું મમ્મીને હમણાં જ લઈને આવું છું. હા, એક મિનિટ. તમે ધીરજ રાખો જરા. હા, લેટ મી ટેલ યુ વન થિંગ.
ધીસ સર્જરી ઇઝ વેરી રિસ્કી. એટલે કે આ સર્જરી થયા પછી 99% શક્યતા એ છે કે તમારી મમ્મીને એની સાઈડ ઇફેક્ટ થઈ જાય. કેવા સાઈડ ઇફેક્ટ્સ? સાઈડ ઇફેક્ટ્સ એટલે આંખેથી દેખાવું બંધ થવું, સંભળાવવું નહીં, ટેસ્ટ નહીં આવવો, પેરેલાસિસ, સેમી પેરેલાસિસ, એનીથિંગ કેન હેપન. ડૉક્ટર, આ સર્જરી આપણે અહીંયા જ કરાવીએ તો? ના ના ના, અહીંયા એ પોસિબલ નથી. એવું નથી. અમદાવાદમાં અને મુંબઈમાં ઘણી બધી હોસ્પિટલો છે જેમાં ઈલાજ થઈ શકે છે, પરંતુ હું તમને એક સજેસ્ટ કરું છું. મારો એક મિત્ર છે લંડનમાં, એક ખૂબ જ મોટું ન્યુરોસર્જન છે. હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, હી ઇઝ બેસ્ટ. એટલે તમને ત્યાં જવાનું કહું છું. અને આ શું છે ને, આપણા ઘરના સંબંધો છે, એટલે આઈ વિલ સજેસ્ટ કે તમે ઓપરેશન કરાવો તો એની પાસે જ કરાવજો. પણ ડૉક્ટર સાહેબ, એમાં ખર્ચો કેટલો આવશે? અરે ખર્ચાની ચિંતા નથી ડૉક્ટર. મને એમ કહો કે અહીંયાથી ત્યાં લઈ જવામાં રિસ્ક કેટલું? રિસ્ક એટલે તમે જેટલું મોડું કરશો એટલું રિસ્ક વધશે. મારી વાત માનો તો તમે તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરાવી દો ને તો સારું. હા કામિનીબેન, તમે મને બોલાવી? હા, મારે તારી સાથે વાત કરવી છે. હા બોલો ને, શું વાત કરવી છે? મેં ચંદનને બોલાવી લીધો છે અને કાલે જ આવી રહ્યો છું. હા, એ તો બહુ જ સારી વાત છે. એકચ્યુઅલી હું પણ એને ક્યારની કોલ કરી રહી હતી, પણ એનો ફોન નંબર લાગતો જ નથી. ઓ રિયલી? પણ ચાંદનીનો ફોન તો તરત લાગી જાય છે, તારો ફોન કેમ નથી લાગતો? કદાચ મારી પાસે એનો જૂનો નંબર હશે. ઓહ, એટલે તું હવે એવું એક્સપેક્ટ કરે છે કે હું અહીંયા આવીને બધું અપડેટ કરું એમ? ના ના કામિનીબેન, હું ચાંદની પાસેથી એનો નંબર લઈ લઈશ. એ તારે જે કરવું એ કરજે. હું માત્ર એટલું જ કહું છું કે ચંદન મારો પર્સનલ નોકર છે, એટલે ફક્ત ને ફક્ત મારા માટે કામ કરશે. અને આ ઘરમાં કોઈ બીજું એની પાસેથી કામ ન કરાવે એ જોવાની જવાબદારી માત્ર તારી રહેશે. ના ના, ચંદનભાઈ પાસે તમારા સિવાય બીજું કોઈ કામ નહીં કરાવે. ધેટ્સ બેટર. અને હા, આલે આ લિસ્ટ છે, એમાં શું કરવું અને શું ન કરવું ને એ અપડેટ કર્યું છે. ઠીક છે, હું આ લિસ્ટ જોઈ લઈશ. માત્ર જોઈ લેવાથી કામ નહીં ચાલે, એનું પાલન પણ થવું જોઈએ. સારું કામિનીબેન, તમે જેમ કહેશો એમ જ થશે. મને ધક્કો કોણ માર્યો? લાગે છે હું જ બેલેન્સ ચૂકી ગયો. પાંચ વર્ષમાં તો કશ્યપ પરિવારનું ઘર ચમકવા લાગ્યું હો એકદમ. દિવસે ને દિવસે પાર્ટી કમાતી જાય છે.
ઈલા 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 શું થયું? ઈલા 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 ઉઠ. ઈલા શું થયું? ઈલા 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 ઉઠ. ઈલા 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 લિસન, મને બહુ સમજાવતા તો નથી આવડતું, પણ એક વાત કહું કે તારી મમ્મીને બધું જ સારું થઈ જશે. મને તો વિશ્વાસ જ નથી થતો કે મમ્મીને ટ્યુમર છે અને એ પણ આવી સ્થિતિમાં છે. જે છે એને એક્સેપ્ટ કરવું પડશે. પણ હા, તું ખર્ચાની ચિંતા નહીં કરતી. હા, તને હજી પણ એવું જ લાગે છે કે પૈસાથી તું બધું જ કરી શકે છે? અરે, હું અત્યારે પૈસાની વાત નથી કરતો. મને ખબર છે કે પૈસાથી જીવન લંબાવી નહીં શકાય, પણ હા, પૈસાથી આ જે બીમારી છે ને એની ટ્રીટમેન્ટ તો ચાલુ કરાવી જ શકાય છે. અમદાવાદની સારી હોસ્પિટલમાં કાલથી જ મમ્મીની ટ્રીટમેન્ટ શરૂ કરાવી દઉં છું. ના, આપણે રિસ્ક નથી લેવું. ઈલા આંટીની ટ્રીટમેન્ટ આપણે લંડનમાં જ કરાવશું. અરે પણ અરે, થઈ જશે બધું જ. અને એટલીસ્ટ તું તારી મમ્મી સાથે જઈશ તો મને પણ શાંતિ. હાલે, રડવાનું બંધ કર પ્લીઝ. નથી થતું. આઈ અન્ડરસ્ટેન્ડ, પણ તારી મમ્મી માટે તારે રડવાનું બંધ કરવું પડશે. અને હા, આંટીને આ બીમારી વિશે ખબર ના પડવી જોઈએ. મમ્મીને કઈ જ ખબર ના પડવી જોઈએ. હા મમ્મી, બોલ. ધનરાજ, ધનરાજ બેટા, ઈલા ઈલા શું થયું ઈલા આંટીને? માસી, શું થયું મમ્મીને? તમે લોકો ફટાફટ ઘરે આવો. ઈલા ઉઠ. ઈલા ધનરાજ, જલ્દી ગાડી ભગાવો. કદાચ મમ્મીની લોહીની ગાંઠ ફૂટી ના ગઈ હોય.